હાલ શિયાળાની સિઝન ખૂબ બહારમાં છે અને ખેડૂતો દ્વારા શિયાળા પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ઘઉં, જીરું, ચણા, ધાણા સહિતના અનેક રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે। તેમજ ચાલુ વર્ષે પાણીની વ્યવસ્થા આ ઉપરાંત સારી હોવાથી જિલ્લામાં 2.5 લાખથી પોણા 3 લાખ હેક્ટર સુધીનું વાવેતર થવાનો અંદાજ છે। તેમજ હાલ ઠંડી સારી પડતી હોવાથી આ વખતે ઉત્પાદનમાં વધારો થશે અને પાકને પણ ફાયદો થશે। રાજકોટ જિલ્લાના વાવેતરની વાત કરીએ તો શિયાળુ સિઝનમાં ઘઉં, ધાણા, જીરું, ચણાનું વાવેતર મુખ્ય થયેલું છે। એમાં ઘઉંની વાત કરીએ તો ઘઉંનું 1,10,000 હેક્ટરમાં વાવેતર થયેલું છે, ચણાનું 1 લાખ હેક્ટરમાં વાવેતર થયેલું છે, જીરુંનું 26,000 હેક્ટરમાં વાવેતર થયેલું છે, ધાણાનું 21,000 હેક્ટરમાં વાવેતર થયેલું છે અને બાકી પરચુરણ લસણ, ડુંગળીને એવું વાવેતર થયેલું હોય છે। હાલમાં આપણે વાત કરીએ તો આ શિયાળુ પાક છે, એટલે શિયાળુ સિઝનની અંદર જ થાય અને ઠંડી એને જરૂર પડે, એટલે અત્યારે જે ઠંડી પડે એનાથી કોઈ નુકસાન નથી, કાંઈકનો ફાયદો થાય એવું છે। અને અત્યારની કન્ડિશન જોઈએ તો શિયાળુ મોલની બહુ સારી કન્ડિશન છે। ભવિષ્યમાં વાતાવરણ બગડે અને કંઈ થાય તો ભલે, બાકી હાલમાં બહુ સારી કન્ડિશન છે। જનરલી આ વર્ષે પાણીની સગવડ સારી છે અને મગફળીનું વાવેતર વધારે હોય એટલે શિયાળુ પાકનું વાવેતર વધારે, દર વર્ષે 2 લાખ હેક્ટર, આ વર્ષે અમારું 2.5-3 લાખ જેવું વાવેતર થવાની અંદાજ છે।